નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌની સૈયારી ચેનલ એને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ શર્મા આપ સૌનું તહેદીલ સ્વાગત કરું છું. મિત્રો આ ચેનલ પર તમને સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન રાખ બાબતે ડીઆર એચઆરએ અન્યતા કોઈ પણ અપડેટ આવે તો પણ તમને જાણ કરવામાં આવશે. તો આપણી આ ચેનલ એને ગુજરાતી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને મિત્રો આજના વિડીયોમાં વાત કરીશું પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે 8મા પગાર પંચ લઈને આવ્યા મોટા સમાચાર. સાથે મિત્રો 8મા પગાર પંચ લઈને વાત કરવાના છે. સાથે પેન્શનને લઈને ડીએ એચઆરએમાં થશે આટલો વધારો. સંપૂર્ણ ચર્ચા આપણે કરવાના છીએ. ચર્ચા કરતાં પહેલાં અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી રોજ તમને આવી અપડેટ મળતી રહેશે પેન્શન બાબતે, સરકારી કર્મચારી બાબતે, નિવૃત્ત કર્મચારી બાબતે. ચાલો જાણીએ વિગતવાર માહિતી. તો મિત્રો પેન્શન અને સરકારી કર્મચારીઓમાં ખૂબ જ સારા સમાચાર કહી શકાય. કેન્દ્રીય કર્મચારી પગાર વધારા લઈને ચર્ચામાં ગરમ છે. અનેક સરકારી કર્મચારીઓ 8મા પગાર પંચ વિશે વિચારી રહી છે. અંતે જણાવવાનું કે 7મા પગાર પંચ 2016માં લાગુ કરાયું હતું અને કર્મચારીઓએ આગામી રિવિઝન આશા છે કે 7મા પગાર પંચ આવ્યા બાદ કેન્દ્રીય કર્મચારીઓ લઘુત્તમ પગારમાં 7,000 રૂપિયાથી વધીને 18,000 રૂપિયા પ્રતિ માસ થયા હતા, જ્યારે ટોચના અધિકારીનો મહત્તમ પગાર 2.5 લાખ રૂપિયા પ્રતિ માસ સુધી પહોંચી ગયા છે. અંતે જણાવવાનું કે પે કમિશન એટલે પગાર પંચ સરકાર દ્વારા રચાયેલી એક સંસ્થા છે જે કેન્દ્રીય કર્મચારીઓ માટે સેલેરી સ્ટ્રક્ચર સૂચના આપવા સાથે તેનું રિવ્યૂ પણ કરશે. આઝાદી બાદથી અત્યાર સુધી ભારતનું કુલ 7મું પગાર પંચ બની ચૂક્યા છે. એટલે કે દરેક કાર્યકાળ લગભગ 10 વર્ષનો હોય છે. આ પગાર ભલામણો જે લાખો કર્મચારીઓને પેન્શન માટે લિવિંગ સ્ટાન્ડર્ડ અને આવક પર અસર પડશે. ક્યારે બનશે 8મું પગાર પંચનો મિત્રો? હજુ સુધી સરકાર તરફથી 8મા પગાર પંચને કોઈ પણ પ્રકારની જાણકારી આપવામાં આવી નથી. સામાન્ય રીતે દર 10 વર્ષે એક નવા પગાર રચના કરવામાં આવે છે. જો આ ટ્રેન્ડ યથાવત રહે તો આ નવા પગાર પંચની જાહેરાત જલ્દી થઈ શકે છે. 2026 સુધીમાં લાગુ થઈ શકે છે. એવું લાગે છે કે આ વખતે સરકાર અલગ રીતે અપનાવી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેટલાક મોટા સરકાર અધિકારીઓ સંકેત આપે છે કે સરકાર કર્મચારીને પગાર વધારવા માટે નવા પગાર પંચ રચનાની જગ્યાએ પરફોર્મન્સ આધાર બનાવી શકે છે. અંતે જણાવવાનું કે હજુ સુધી કોઈ અધિકૃત જાહેરાત થઈ નથી, જેથી કરીને હાલ કર્મચારી અસમંજસ સ્થિતિ છે. અંતે જણાવવાનું કે નાણામંત્રી હાલમાં જે સંસદ કહ્યું કે 8મા પગાર પંચને લઈને કોઈ યોજના નથી. ત્યારબાદ એવી ચર્ચા છે કે શું સરકાર પગાર વધારવા માટે એક નવી સિસ્ટમ લાગુ કરશે કે શું? મીડિયા રિપોર્ટ્સ મુજબ સરકાર નવી પરફોર્મન્સ બેઝ સિસ્ટમ લાવી શકે છે કે પછી મોંઘવારી દરને આધાર બનાવી શકે છે. આમ થાય તો નિયમિત સેલરી એડજસ્ટમેન્ટ માટે 10 વર્ષ સુધી રાહ જોવી પડશે નહીં. જો અહીં એમ ખાસ ધ્યાનમાં લેવું જરૂરી કે હાલ અંગે કોઈ પણ સ્પષ્ટ કે સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી. 8મું પગાર પંચ બને તો કોઈ ભલામણ લાવી શકશે. એક લઘુત્તમ વેતન વધારો. નિયમિત લઘુત્તમ પગાર 18,000 રૂપિયાથી વધી 26,000 રૂપિયા 30,000 રૂપિયા પ્રતિ માસ કરવાની માગણી છે. વધતી મોંઘવારી અને જીવન નિર્વાહને ખર્ચનું મુખ્ય કારણ છે. બીજો ફિટમેન્ટ ફેક્ટર. હાલમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 છે. તેને વધારીને 2.5 કરવામાં આવી શકે છે. ફિટમેન્ટ ફેક્ટરથી અને નક્કી થાય કે પગાર એડજસ્ટમેન્ટ કેવી રીતે કરવું. મોંઘવારી ભથ્થું. મોંઘવારીની ભરપાઈ માટે કર્મચારીને વર્ષમાં 2 વાર મોંઘવારી ભથ્થું વધારો મળે છે. નવું પગાર પંચ ડીએ મોંઘવારી ભથ્થું પ્રત્યે રિસ્પોન્સિવ બનવાનું સૂચન આપી શકે છે. પેન્શનમાં ફેરફાર. પેન્શન ખાસ કરીને 7મા પગાર પંચ પહેલાં સેવાનિવૃત્ત થયા હતા તેઓને ફેરફારથી ફાયદો થશે અને પેન્શનમાં સમાનતા લાભો સમયની માગણી થશે. હાઉસ અને ટ્રાવેલ એલાઉન્સ પંચ હાલમાં ચર્ચા પ્રમાણે હાઉસ એલાઉન્સ એચઆરએ અને ટ્રાવેલ એલાઉન્સ ટીએમાં અપડેટ કરી શકે છે. જો કે 8મા પગાર પંચ કોઈ જાણકારી સામે આવી નથી. બની શકે સરકાર જૂની સિસ્ટમ પર આગળ વધારી શકે. નવી સિસ્ટમ અપનાવી નિર્ણય ગમે તે હોય પણ લાખો સરકારી કર્મચારીઓ પેન્શન હાલતુતાપૂર્વક અંગે સરકાર તરફથી જાહેરાત થાય તેવી કાગડો રાહ જોઈ રહ્યા છે. અને હાલમાં સરકારી કર્મચારી લાંબા સમયની ગુડ ન્યૂઝનો ઇંતજાર કરી રહ્યા છે. તો મિત્રો આ તે માહિતી. થેન્ક યુ વેરી મચ વોચિંગ વિડીયો. જય હિન્દ, જય ભારત.